આજે થંબેશ્વર મહાદેવનું જે મંદિર છે ગાઈસ, એની ખાસિયત છે કે અહીંયા જે દરિયો છે એ આખો કોરો થઈ જાય અને અમુક સમય પછી ક્યાંથી પાણી આવે કોઈને ખબર નથી. તો સવારમાં અમે જ્યારે આ દરિયામાં પાણી જ નહોતું, હમણાં ફિલહાલ આવી રહ્યું છે, ક્યાંથી આવી રહ્યું છે કોઈને ખબર નથી. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સ્તંભેશ્વર મહાદેવ એટલે કે કાવી કંબોઈમાં આવેલું છે. સો હલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો જો બિયર્ડ નીકળ્યા પછી ચહેરો કેવો ચમકે છે આપણો. સો હાલ હમણાં 7 વાગ્યા છે અને આપણે સવારમાં જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બધાને ગુડ મોર્નિંગ. એન્ડ આજે સવારમાં એટલા માટે બ્લોગ સ્ટાર્ટ કરે છે કે આપણે જઈએ છીએ કાવી કંબોઈ, જે થંબેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આગળ. અને આપણી સાથે આપણા વડોદરાના નાના મોટા ક્રિએટરો પણ છે. સો મને જ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો હતો, આપણે એક ક્રિએટર છે એક ભાઈ, એમનો મેસેજ આવ્યો હતો કે ભાઈ આવી રીતે ક્રિએટરોને શ્રી થંબેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આગળ લઈ જાય છે, તમે આવશો? સો રવિવારનો સમય હતો અને રજા હતી આપણી ઓફિસને, તો આપણે પણ હા પાડી દીધી કે હા ભાઈ અમે આવીશું, સમય ને લોકેશન મોકલી આપો, અમે આવી જશું સવારમાં એ જગ્યા પર. સો હાલ આપણે ઉઠી ગયા છે અને 9 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. સો હમણાં 7 વાગ્યા છે, તો આપણે ફ્રેશ થાઈને નાહીને નીકળીએ અને સીધો તમને મળો રસ્તામાં. લેટ્સ ગો. ફાઇનલી આપણે લોકેશનના હિસાબે પહોંચી ગયા છે. એન્ડ મેં થોડો જલ્દીમાં જ આવ્યો કેમ કે અંદર ગ્રુપમાં 9 વાગ્યાનો ટાઈમ લખ્યો હતો, મેં 9 વાગે આવી ગયો. સવારમાં મેસેજ કર્યો હતો કે 9 વાગ્યાની જગ્યાએ 9:20 આવવાનું રહેશે. એટલે હાલ અમને અહીંયા પહોંચ્યો તો મેં મેસેજ જોયો, ગ્રુપમાં લખ્યું હતું કે 9:20 સુધી બધા પહોંચી ગયો. તો કંઈ નહીં, આપણે આવી ગયા છે વહેલા, તો થોડો વ્લોગ કરી લઈએ. તો હવે આપણે વેઇટ કરી રહ્યા છીએ, 9:20 બધા આવશે. અને આપણા લોકેશન જે આપ્યું હતું અમરાપાલી, જે ગ્રુપમાં મારે લોકેશન શેર કર્યું હતું, એ હિસાબથી આપણે આવી ગયા છે. તો પાછળ દેખાઈ રહ્યો હશે તમને અમરાપાલી. આપણે પહોંચી ગયા છે, હવે વેઇટ કરીએ છીએ, જોઈએ કેટલી વાર લાગે છે. બાકી ટાઈમ તો લાગશે એવું લાગે છે મને. સો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે અને ગાડી અમારે અહીંયા પાર્ક કરીએ. અને ઓલમોસ્ટ અમે લોકોએ બધું ફરી લીધું છે. મેં આવીને તો ઓલમોસ્ટ અમે બધું ફરી લીધું છે. એન્ડ બધી જ્યાં અમારે જે મારે શૂટ કરવું હતું. સો ગાઈસ આપણા વડોદરાના જૂના અને જાણીતા વ્લોગી બાબા, એમનો કોન્ટેન્ટ જોરદાર છે, તો એમને સપોર્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર ને ભાઈ? ચાલો ધંધા જઈશું આપણે, તમારે શૂટ કરવાનું છે. ચલો સ્ટાર્ટ કરી દો અહીંયાથી જો આપણે જેટલું ફર્યા ને એ શૂટ કરવાનું છે. મેં ડાયરેક્ટ શૂટ કર્યું, જેટલું બને એટલું સિમ્પલ રાખો. મેં બહુ એ નહીં કર્યું. એટલે એ બી તમે જે કરો એમાં વોઇસ તમારો પ્રોપર આવે. આમાં કેવું કે અમુકમાં વોઇસ બરાબર આવે ના આવે. સો ગાઈસ આ છે ગેટ અને અહીંયાથી થંબેશ્વર મહાદેવ મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કંબોઈ. તો ગાઈસ તમને જે ગેટ બનાવ્યો ત્યાંથી એન્ટર થઈને આપણે આમ જવાનું છે અંદર, અને અંદર જઈને તમને શિવલિંગના દર્શન કરાવડાવું. અને ત્યાંથી દરિયો પણ તમારી પાછળ જે ખંભાતની ખાડી છે એ પણ તમને ત્યાંથી બતાવડાવું. બાકી આજે ભીડ ઓછી છે ગાઈસ, એટલે શાંતિ આપણે આરામથી દર્શન કરી શકીએ છીએ અને આરામથી બ્લોગ પણ શૂટ કરી શકીએ છીએ. સો ગાઈસ અહીંયા આપણે શૂટ દેખાડ્યું એન્ડ આપણે અહીંયાથી પહેલાં તો નંદીના દર્શન કરીશું, પછી તમને શિવલિંગના દર્શન કરાવવા. અહીંયાથી આપણે ચાલીને અહીંયા નંદીના દર્શન કરવા જવાનું. ઉપર ભીડ છે કેમ કે પાણી આવી રહ્યું છે, એટલે પાણીને જોવા માટે પબ્લિક ઉપર જ ઊભી રહી. આપણે ઉપર દર્શન કરીને આવી ગયા, તો હવે આપણે શિવલિંગના દર્શન કરવા જઈએ અને તમે અંદરથી દર્શન કરવા. ચલો જે મંદિર છે ગાય છે થંબેશ્વર મહાદેવનું મંદિર છે, જેને કાવી કંબોઈ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ખંભાતની ખાડી અને અરબી સમુદ્રના કિનારે આવેલું છે.
અને ઓલરેડી અહીંયા કામ ચાલી રહ્યું છે બધું રિનોવેટનું. ફાઇનલી આપણે અંદર દર્શન કરીને આવી ગયા છે. હવે આગળ યજ્ઞશાળામાં જઈએ આપણે. ત્યાં આગળ મહાશિવરાત્રિના દિવસે મહાયજ્ઞ થવાનો છે. તો બ્લોગના ચક્કરમાં જે દરિયામાં પાણી આવે છે એ જોવાનું રહી ગયું આપણે. બટ કોઈ નહીં, આપણે વિડીયોમાં તમને જોવા મળી જશે. આ છે યજ્ઞશાળા અને તમને બતાવું, દરવાજો ખુલ્લો હોય તો તમને બતાવું ક્યાંય કેવું હશે. ગાઈસ બંધ છે યાર, જોઈએ જ આપણે ખુલ્લું હોય. આ છે યજ્ઞશાળા અને અહીંયા મહાશિવરાત્રિના દિવસ મહાયજ્ઞ થવાનો છે. અને અહીંયા જે ઘઉંના જે છાણ આવે એનાથી લીપેલું છે. નોર્મલ ફ્લોર પર યજ્ઞ ના થાય. અને અહીંયા મહાશિવરાત્રિના દિવસે અહીંયા યજ્ઞ થવાનો છે. સો તમે મહાશિવરાત્રિના દિવસે તમે આવી શકતા હોય તો જરૂરથી આવજો. અને અહીંયા તમે બહુ બધું જોવાનું છે. નવું રિનોવેટ કર્યું છે સરકાર તરફથી. 6 વર્ષ પહેલાં મેં અહીંયા આવ્યો તો આ જે પાછળ દેખાઈ રહ્યું છે એ નહોતું. એટલા માટે બનાવવામાં આવ્યું છે કે અહીંયાથી આપણે સીધો આપણે દરિયો જોઈ શકીએ. દરિયામાં જે પાણી આવે એ જોઈ શકે. ને અહીંની દરિયાની ખાસિયત તમને ખબર હશે કે તમને ઉપર જઈને બતાવું કે ઉપરથી કેવું દેખાય. ઉપર તમને બતાવું કે શું શું છે. તો આપણે જઈએ છીએ આપણે ઉપર. આ હર્ષદભાઈજી આપણાને લઈને આવ્યા છે અને હાર્દિકભાઈ. બસ અહીંયા જે લોકો આવે છે એમના માટે ભોજનની પણ સુવિધા કરેલી છે. અહીંયા કિચન જોઈ શકો છો. અને અહીંયા ચૂલા પર જમવાનું બને. અને ડેલી જેટલા પણ અહીંયા શ્રદ્ધાળુઓ આવે એમના માટે જમવાનું બને. અહીંનું જમવાનું બેસ્ટ. મેં અહીંયા પર્સનલી એમના જમીને આવ્યા. અહીંનું જે કિચન છે ગાય છે ONGC જે કંપની છે એમના તરફથી ગિફ્ટ કરેલી છે. અને હમણાં ફિલહાલ આપણે ઉપર જઈએ છીએ. ઉપરથી તમને બતાવું ઉપરથી કેવું લાગે છે દરિયા કિનારો. ફાઇનલી આપણે ઉપર આવી ગયા છે અને ઉપરથી તમને દરિયા કિનારો દેખાવ. આ જે સ્તંભેશ્વર મહાદેવનું જે મંદિર છે ગાય છે એની ખાસિયત છે કે અહીંયા જે દરિયો છે એ આખો કોરો થઈ જાય અને અમુક સમય પછી ક્યાંથી પાણી આવે કોઈને ખબર નથી. તો સવારમાં અમે જ્યારે આ દરિયામાં પાણી જ નહોતું. હમણાં ફિલહાલ આવી રહ્યું છે. ક્યાંથી આવી રહ્યું છે કોઈને ખબર નથી. જોયો તમે હમણાં પાણી અહીં સુધી આવી રહ્યું છે. પહેલાં તો આખું કોરું જ હતું બટ ક્લિપ લેવાનું રહી ગયું મારે. બટ અહીંયા મંદિરની આગળ એક્ઝેક્ટ પાણી પહોંચી રહ્યું છે. અભી ધીરે ધીરે અહીંયા સુધી આવી જશે. આ બધી જે ખાલી જગ્યા તમને દેખાઈ રહી છે એ મહાશિવરાત્રિના દિવસે પબ્લિકથી અને ગાડીથી ભરાઈ જશે. અને અહીંયા મેળો થાય છે મહાશિવરાત્રિના દિવસે. અને અહીંયા બધી નાના નાના સ્ટોલ ને દુકાનો હોય છે. હવે આપણે નીચે જઈએ. નીચેથી તમને બતાવું કે નીચેથી દરિયો કેવો લાગે. અહીંના જે મહારાજ છે એમના સાથે અમારી નાનકડી મુલાકાત થવાની છે. તો અમને એમની સાથે અમે બેસીને વાતચીત કરવાના છે. પોસિબલ હશે તો વિડીયો પણ આપણે શૂટ કરીશું. સો લેટ્સ ગો. શાસ્ત્રોમાં લખેલું છે તો પણ આજે સમયાનુકૂળ આજે હજારો વર્ષોથી આ તીર્થસ્થાનનું મહત્વ પુસ્તકો સુધી સીમિત રહી ગયું હતું. ત્યાર પછી આજે અમારે 35 વર્ષથી અમે લોકોએ ભગવાન સ્તંભેશ્વર મહાદેવની આજે કાશીના વિદ્વાન બ્રાહ્મણોના હસ્તે અહીં ખૂબ પૂજાપાઠ કરાવી. અને પૂજાપાઠ કર્યા પછી ફરીથી આ જગ્યા આજે ગુજરાતભરમાંથી નહીં આખા દુનિયામાં આજે પ્રસિદ્ધ થઈ ગઈ. લાખો તીર્થયાત્રી અહીં દરરોજ આવતા હોય છે અને ભગવાન શિવની ઉપાસના અને પૂજા કરતા હોય છે. અને આપણા જ્યારે અમાવસ્યા હોય, પૂર્ણિમા હોય, ત્યાર પછી ત્રયોદશી હોય અને એ બધી તિથિઓમાં 24 કલાક સુધી દિવસે 6 કલાક અને રાત્રે 6 કલાક સુધી ભગવાન સ્તંભેશ્વર મહાદેવની હજારો ભક્તો અહીં ઉપાસના કરતા હોય છે. અહીં અમાવસ્યા પણ 20,000 લોકો અહીંયા અમાવસ ભરવા માટે આવતા હોય અને એ બધા જ પરમાત્માની ભક્તિ અહીં આવીને કરતા હોય છે. ત્યાર પછી મહાશિવરાત્રિમાં આ જગ્યાએ વિશાળ મેળો ભરાતો હોય. આજે તે જગ્યાએ 1.5 લાખ લોકો ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આખા દેશભરમાંથી આવતા હોય છે. એમના માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા સ્તંભેશ્વર મહાદેવ ભક્ત પરિવાર તરફથી કરવામાં આવતી હોય છે. આ પ્રક્રિયા પણ લગભગ 35 વર્ષથી સતત ચાલતી હોય છે. અને આજે ભગવાન સ્તંભેશ્વર મહાદેવના આશીર્વાદથી એમની જે પૂજાપાઠ થઈ, બ્રાહ્મણોએ 35 વર્ષ સુધી અહીં તપસ્યા કરી અને એ તપસ્યાનો જે ફળ જે હતું કે આજે હજારો વર્ષોથી આ તીર્થસ્થાન આજે ગુપ્ત હતું, આજે આખા દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું. સ્તંભેશ્વર મહાદેવનું મહત્વ સ્કંદ પુરાણમાં છે અને લાખો ગ્રંથોમાં આપણને મળતો હોય છે. તો પણ એક કહાવત છે કે જ્યાં સુધી ભગવાનનો આશીર્વાદ ન હોય ત્યાં સુધી કોઈ પણ કાર્ય આપણું સિદ્ધ ન થાય. આજે ભગવાન સ્તંભેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થયા અને આજે આ તીર્થસ્થાન ફરીથી ધમધમતું થઈ ગયું. આ મંદિરની એક વિશેષતા એવી છે કે જ્યારે સમુદ્ર આવે ત્યારે સમુદ્ર દેવતા એમનું જલાભિષેક કરવા માટે આજે હજારો લાખો વર્ષોથી અહીં આવતા હોય છે. અને આ જે મહત્વ છે આ જોવા માટે આખા દુનિયાભરમાંથી હજારો ભાવિકો અહીં આવીને 4-4, 5-5 કલાક સુધી ઉભા રહીને આ ભગવાનની લીલા જોતા હોય છે. અને આ તીર્થસ્થાન સ્કંદ મહાપુરાણમાં ભગવાન કાર્તિક સ્વામીએ આ જગ્યાએ તારકાસુરનો વધ કરેલો એટલે એને અમે કાર્તિકીય ક્ષેત્ર કે નામથી પણ આપણે જાણતા હોઈએ છીએ. ત્યાર પછી નારદજીએ આ જગ્યાએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી અને એટલે એ નારદીય તીર્થ તરીકે પણ આખા દુનિયામાં એની પ્રસિદ્ધિ છે. ત્યાર પછી આપણે બરબરી જેને આપણે બળિયા દેવ કહીએ ગુજરાતમાં, અને
રાજસ્થાનમાં જેમને ખાટુ શ્યામ તરીકે આપણે ઓળખતા હોઈએ એમને પણ આ જગ્યાએ ભગવાન શિવની આ જગ્યાએ તપસ્યા કરી અને સિદ્ધિઓ અહીં પ્રાપ્ત કરેલી. હમણાં મહાશિવરાત્રિનો જે ઉત્સવ છે આ જગ્યાએ શિવજીનો મંદિરના દર્શન આપણે સવારે 7 વાગ્યાથી લઈને અને 3 વાગ્યા સુધી થવાના છે. ત્યાર પછી રાત્રે જે છે એ 7 થી લઈને અને 4 વાગ્યા સુધી રાત્રે પણ અહીં પૂજા થવાની છે. આ જેટલા પણ અમારા પત્રકાર મિત્રો છે, મીડિયાના તમામ અમારા સેવકોને અમે વિનંતી કરીએ છીએ કે આપ સૌએ આ ટાઈમ ટેબલ આજે મીડિયાના મારફતથી લોકો સુધી પહોંચાડીએ એવું, અને આપ સૌ પણ આ સમયે જ અહીં પધારો એવી અમારા વિનંતી છે. ફાઇનલી અમારી વાતચીત થઈ છે. અહીંના જે મહારાજ હતા એમની સાથે વાતચીત થઈ છે. અને અમે એકલો નથી, અહીંયા અમારી આખી ટીમ છે. અહીંયા અલગ અલગ ક્રિએટરો આવ્યા છે, બટ એ પણ એમની રીતે અલગ અલગ વસ્તુ એમના જે કન્ટેન્ટ છે બનાવી રહ્યા છે. ગાઈસ અહીંયા પબ્લિક જઈ રહી હતી તો આપણે પણ જઈએ છીએ અને આપણે થોડુંક નજીક જઈને વ્લોગ શૂટ કરીએ. અને અહીંયા જો સવારમાં પાણી છે ને અહીંયા સુધી આવેલું, અને પાણી અમુક સમય સુધી રહે અહીંયા, અને પાછું આખું ખાલી થઈ જાય અને અમુક સમય પછી પાછું પાણી રિટર્ન આવે. અને જ્યારે મેં આવ્યો ત્યારે ગાઈસ આખું કોરું હતું અહીંયા. ગાઈસ અહીંયાથી દેખો પાછળ મંદિરનું રિનોવેટ ચાલી રહ્યું છે, દેખાઈ રહ્યું છે તમને. હજુ આ મંદિરનું રિનોવેટ કામ ચાલી રહ્યું છે. અને ટૂંક સમયમાં ગાઈસ આ ઉપરનું જે છે ને એ ગોલ્ડન કલરનું થવાનું છે. અમારે મહારાજ સાથે વાત થઈ, એમના થ્રુ જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં આ જે છે એ ગોલ્ડન કલરનું કરવામાં આવશે. બાકી જો પાણી અહીં સુધી પહોંચ્યું છે. આ પાણી ધીરે ધીરે ગાઈસ છે ને આ અહીંયા સુધી લાસ્ટ સુધી જશે, આગળ સુધી પાણી જશે. અને અહીંયા જો આ બોટ ખાલી પડી રહી છે ને, આ બધી પાણીમાં બી ડૂબી જશે ટૂંક સમય પછી. પાણી આપણને લઈ જાય એના પહેલાં કરતાં આપણે નીકળી જઈએ બહાર. બાકી આ લોકોને જવા દો, વાંધો નહીં. આપણે પહેલાં આપણી સેફટી કરીને નીકળી જઈએ. ચાલો ફાઇનલી આપણે દરિયાના કિનારે જઈને આવ્યા ત્યાં, અને હવે ધીરે જઈએ છીએ બહાર આપણે. અને જોઈએ છીએ આપણે બધા જેટલા બી ક્રિએટર આપણી સાથે આવેલા છે. બાકી ગાઈસ ગરમી જોરદાર લાગી રહી છે. આજે મને ખબર પડી કે ઠંડી ગઈ છે અને ગરમી શરૂ થઈ. ફાઇનલી અમે સવારમાં 12:30 સુધીમાં અહીંયા પહોંચ્યા હતા, અને હાલ અમને 4:45 જેવું થયું છે. અને હવે રિટર્ન ઘર માટે નીકળીએ છીએ. અને ફોનમાં ચાર્જિંગ પણ નથી. સો અડધા લોકો ગયા છે આગળ અને અડધા લોકો પાછળ છે, આવે છે. સો આપણે નીકળીએ છીએ એન્ડ તમને સીધા ઘરે જઈને મળું. ચલો બાય. ફાઇનલી ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છે અને હાલ અમને આપણે ફ્રેશ થઈ ગયા છે અને જમવા બેસીએ અને જમીને આપણે સૂઈ જશું અને સવારમાં વહેલા ઉઠીને બ્લોગ એડિટ કરી નાખશું. સો આજનો બ્લોગને આપણે અહીંયા જ વિદાય આપીએ. બ્લોગ તમને ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાકી મળે છે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ગાઈસ ઘરેથી વ્હાઈટ શૂઝ પહેરીને આ તો કેવા થઈ ગયા, જો બ્રાઉન. અંદર મોબાઈલમાં તો વ્હાઈટ જ લાગે છે.